અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુનો કબજો। ઋષિ ભારતી બાપુની ગેરહાજરીમાં હરિહરાનંદ બાપુએ કબજો કર્યો છે। હરિહરાનંદ બાપુના સમર્થકો અને બાઉન્સર્સે આશ્રમ પર કબજો કરી લીધો છે। વિવાદ થતા હરિહરાનંદ બાપુએ નિવેદન પણ આપ્યું છે। ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ શિષ્યને જવાબદારી સોંપવામાં આવે છે અને ભારતી બાપુ ઋષિ ભારતીના દાદાગુરુ હતા, જેથી તેમને કબજો ન સોંપાય। સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ખાતે છું કે જ્યાં હરિહરાનંદ બાપુ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જે પ્રમાણે ભારતી આશ્રમની વાત છે તેના અન્ય આશ્રમોની વાત છે, જ્યારે તેઓ અહીંયા આવ્યા છે ત્યારે આ તમામ હકીકત શું છે આ જાણીશું। બાપુ, ઋષિ ભારતીજી અત્યાર સુધી હતા, આપ અહીંયા, હવે આ શું, કઈ રીતની પ્રક્રિયા હતી, કાયદેસર છે આખી શું બાબત તમે લઈને આવ્યા? આ પ્રક્રિયા તમે પૂછ્યું તો એ રીતે, કારણ કે મારા ગુરુજી બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુ જ્યારે હયાત હતા ત્યારે બધા આશ્રમોનું મને સુકાન સોંપ્યું હતું, પરંતુ આ બધા મારા શિષ્યો છે, ભારતી બાપુના શિષ્ય નથી, મારા શિષ્ય। ભારતી બાપુ એના દાદા ગુરુ થાય। ભારતી બાપુ બધા શિષ્યોને હવે ત્યાં મહાદેવ ભારતી બાપુ સંભાળે, અહીંયા ભાંખ્યા ઈકા બાપુ સંભાળે, કેવડિયા વિશ્વનાથ ભારતી સંભાળે છે। તો અહીંયા એ રીતે વહીવટ ઋષિ ભારતી કરતા 3 વર્ષથી ઓડિટ નથી થયું। ઓડિટ થયો તો એના કોઈ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને હિસાબ કિતાબો નથી આપ્યા। દુકાનોના ભાડા લઈ લે છે, પીજી ચાલુ કરે છે, પીજીમાં માણસો રહે છે, તો જે કાંઈ આવક થાય એ ટ્રસ્ટની મિલકત છે, પંચાયતી મિલકત છે, તો એ મિલકતનો હિસાબ કિતાબ આપવો પડે। હિસાબ કિતાબ મળતો નહીં। ટ્રસ્ટીઓ હારે મારી હારે અભદ્ર વર્તન થયું। ગુરુ પરંપરાનો અર્થ એવો થાય કે ગુરુના આદેશ મુજબ ચાલવું, તો એવું તો કાંઈ હતું નહીં। 3 વર્ષથી મને નારાજગી હતી, હું આવતો નહીં। મને એમ તો હતું કે આજ સુધરશે, કાલ સારું થાય, પણ છેવટે ન કાંઈ થયું। ત્યારે મારે આ પગલું ભરી અને મારે ભારતી આશ્રમ પોતાને સંભાળવો પડ્યો અને હવે પછી કાયમી ધોરણે હું જ અહીં સંભાળે બધા આશ્રમોનું સંચાલન હું જ કરું છું અને સંચાલન ભારતી બાપુની કૃપાથી વ્યવસ્થિત રીતે હાલે એવી ભારતી બાપુ પાસે પ્રાર્થના, મહાદેવ પાસે એવી પ્રાર્થના, ભગવાન ભોળિયાનાથને વિનંતી છે કે આ પરંપરા વ્યવસ્થિત જળવાઈ રહે અને વહીવટ સારી રીતે ચાલે। અને ટ્રસ્ટીના બહુમતીથી ઠરાવ કરી અને મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવામાં આવ્યો છે। તો અત્યાર સુધી મુકેશભાઈ હતા, મુકેશભાઈ રાજીનામું નામ મૂકીને, કારણ કે આ પરંપરામાં બંધારણમાં એવું લખેલ છે કે મારો કોઈ પણ ભારતી બાપુએ બંધારણ કર્યું ટ્રસ્ટનું ત્યારે લખેલ છે કે મારો કોઈ પણ વિરક્ત શિષ્ય મારો શિષ્ય બેસવો દીગાજીએ। તો આ તો ઋષિ ભારતી તો એના દાદા, ઋષિ ભારતી એના ગુરુ નહોતા, દાદા ગુરુ થાય, પણ વહીવટ બધા આશ્રમોનો અલગ અલગ રીતે સોંપેલ હતો એટલે કરતા હતા। પછી હિસાબ કિતાબો બંધ કરી દીધા। ભારતી બાપુ ગયા પછી 6 મહિના હાલ્યું હરખું, 6 મહિના પછી હિસાબ કિતાબો કોઈ નહોતા આપ્યા। 3 વર્ષથી આ પ્રક્રિયા હાલતી હતી, તો પછી છેવટે અત્યાર સુધી કાયદેસરનો હક કોનો હતો? ઋષિ ભારતીજી હતા એમનો હતો કે કોનો હતો? કારણ કે આપે એવું કીધું કે ક્યાંક ખોટું વસિયતનામું કે એવું કંઈક બનાવવાના આક્ષેપો પણ આવે। વસિયતનામું વિલ મારા નામનું છે, નોટરી રાઇટ, એની પાસે વિલ પણ છે, એ વિલ રજીસ્ટર થયેલ નથી, નોટરી રાઇટ છે, મારી પાસે રજીસ્ટ્રાર છે, એનું પ્રોબેટ પણ મને મળી ગયું છે। તો વિલ ભારતી બાપુ મને જ બનાવીને દઈને ગયા હતા। પછી નવું વિલ 6 મહિના પછી નીકળ્યું। 6 મહિના સુધી વિલની વાત જ ના આવી। હું અહીં આવતો જાતો, 3 મહિના ભાદરવી બીજ ઉજવી ત્યાં સુધી હું અહીં આવતો, ત્યારે ક્યારેય વિલની વાત ન કરી। 6 મહિના પછી આ વિલનું પ્રકરણ આવ્યું, તો વિલ હતો તો તરત જ એને રજૂ કરવો હતો। બીજો પ્રશ્ન, ઋષિ ભારતીજી નહોતા અને બાઉન્સરો સાથે, સમર્થકો સાથે આપ અહીંયા આવ્યા, એ કઈ રીતનું આખું બેસે? બાઉન્સરો સાથે કોઈ વિવાદ ન થાય એને કારણે કે ભાઈ આપણે કોઈ ઘર્ષણ કરવું નથી, પ્રેમથી બધું કાર્ય કરવાનું છે અને મારો હક છે અને મારું છે, હું મારા આશ્રમમાં જાઉં છું। કોર્ટ મેટર પણ ચાલે? હા, કોર્ટ મેટર પણ ચાલે છે।
એ પણ પૂરી થઈ જશે. આગામી દિવસોમાં કોર્ટ આ બાબતે કોઈ નિર્ણય કરે તો એને કઈ રીતે આપ જોશો? કોર્ટને બીજો કોઈ નિર્ણય, આ તો ચેરિટીનું કામ છે, તો ચેરિટીમાં તો ઠરાવ થઈ ગયો છે અને ટ્રસ્ટીઓ ઠરાવ કરી અને નક્કી કરે એ પ્રમાણે ચેરિટી માન રાખતું હોય છે. એટલે કે એમની પાસે એક રજીસ્ટર કરાયેલા દસ્તાવેજો છે, જ્યારે ઋષિ ભારતીજી પાસે કોઈ એવા દસ્તાવેજો નથી તેવા આક્ષેપ છે. અને જે પ્રમાણેનું સંચાલન અહીંયા થવું જોઈએ, જે પ્રમાણેની જવાબદારી જે વ્યક્તિને સોંપાવી જોઈએ તે ન સોંપાઈ, સંચાલન ન થયું, માટે હરિહરાનંદજી અહીંયા આવ્યા અને કબજો લીધો છે અને યોગ્ય સંચાલન થાય તે બાબતે ખાતરી આપી છે. પરંતુ જે પ્રમાણે ભારતી આશ્રમ છે, ખૂબ ચર્ચાતું આ નામ છે, જ્યાં આ ઘટના બનતા એક વિવાદ સર્જાયો છે. અને હવે આગામી દિવસોમાં શું પ્રક્રિયા થાય છે તે જોવાનું રહેશે. પરંતુ હાલ હરિહરાનંદ બાપુએ આ આશ્રમ ઉપર આવીને સંચાલન સંભાળ્યું છે. કેમેરામેન અજય સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.